लो गाइस मैं અત્યારે ઉઠ્યો તો ઉઠીને પહેલા ગાડી જાઉં કાલે જમગાવેલી એટલે કમ્પ્લીટ બરાબર કંઈ વાંધો નથી નહીં તો આટલેથી સાફ કરે ને એટલે બધું આટલે ઉપર જાણી દઈ હવે જઈએ હવે બ્રશ कर लिए आगे तो वादड़ दिखाता है दोस्त पॉकेट चलो आज तो वादड़ है बदा दुकाने जाओ नहीं जाओ विचार आता है मने कहीं नहीं चलो ब्रश कर लो हवा में ओ भाई आ लोग ने एक नानू वाछाडू लई गया ने એટલે નાટક કર્યા કરતા है અત્યારે એ લોકો અત્યારે લઈ ગયા ને એટલે જો નહીં આપણી ગાડીનું ટાયર એમાં પંચર બતાવવામાં તમને કેટલા લાગશે તે નીચે જે હા એક પંચર પેલું બીજું હા ત્રીજું ચોથું પાંચમું 6 7 8 9 10 11 12 13 13 14 15 16 17 એટલે 15 જેવા છે આ તો પાછું રિટર્ન આવી ગયા આપણે 120 સેક્શન હજુ તો બહુ ચાલતું ટાયર પણ તે શું કરે હવે બધા આ બધા થઈ ગયા આ પંચર પછી આ બધા ફાટી ગયા ને એટલે આટલેથી બધી નીકળી જતી હતી હવા નીકળી જતી હતી જેનું ટાયર કેટલું ફાટી ગયું બધી ગ્રીપમાં એવું જ છે તો બધેથી હવા નીકળી જતી હતી મૂકી દીધું છે આપણે આટલે ગ્રીપ છે ને એટલેથી હવા નીકળી જતી તો ફાટી ગયેલું એટલે એટલા માટે આપણે ટાયર પછી બદલાવી નાખે બંને પછી નવી જોડી નાખી દીધા પાણી ગરમ છે હવે આપણે કરી લઈએ બ્રશ આંબા પર આવી ગયા છે મોર ને હવે થોડાક ટાઈમમાં કેરી આવી જશે આ તો આપણે જમરૂખ અને પરબો બધા હતા પણ અત્યારે છે કે નહીં તે એકલા પાના જ દેખાતા હે आयरु एक जमरूक देखायो खाली बीजा तो नहीं बदा खवाई गया आ रस्तो जाए पासो आटले थी आम 6:45 वाड़ा नो एटले आटले थी जमरूक गायब थी जाए आ भी जमरूक से आओ देखाई गया दोस्त आयरा आटलेથી જેમ તેમ પડે ને નાની પર ચડી જવાય તેવું છે એમ એટલે આટલેથી જાય રસ્તો આપણે 6:45 વાળો એટલે બધા જમરૂખ ગાયબ ચાલો હવે આપણે બ્રશ કરી લઈએ आई रही अपनी गाड़ी पोटला पर एटले के अंदर ही मूकी दीधी है रस्ता पर भी नहीं रही थी आ बाजू हजू वादळ देखाता था वरसाद आवे तेवू बाय बाय।